હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બહુ જ ટાઈમ પછી વ્લોગ બનાવી રહી છું. તો આજનો વ્લોગ છે મારી બર્થડેનો. તો જનરલી એવું છે કે મારી ને મારા પપ્પાની બર્થડે જોડે હોય છે. તો મારા પપ્પાને કાલે બહારગામ જવાનું છે, તો આમ તો અમે બીજા દિવસે કેક કટિંગ કરતા હોઈએ છીએ, બટ આજે મારા મમ્મીએ ને હિરલે એવું પ્લાન કર્યું છે કે મારા પપ્પાને કાલે બહારગામ જવાનું છે, તો આજે રાત્રે જ આપણે 12 વાગ્યા પછી કેક કટ કરી નાખીએ. તો ચલો ફટાફટ કેક કટ કરવા. તો આ છે મારી કેક અને તમે જોશો આની પર 2 નામ લખ્યું છે, બિકોઝ મેં આગળ કીધું એમ કે આજે મારી ને મારા પપ્પાની બંનેની બર્થડે છે અને મારા પપ્પા કમ્પ્લીટ ઊંઘમાંથી ઉઠાડ્યા છે એમને. હેપી બર્થડે. થેન્ક યુ. અને આ જો બર્થડે કોની છે ને જગ્યા કોને રોકી છે. હેલો, તો હું રેડી થઈ ગઈ છું અને હું જઈ રહી છું આ સાઈડ નાના છોકરાઓને વસ્તુનું વિતરણ કરવા માટે. તો ચલો જઈએ ફટાફટ. એકચ્યુઅલી સાંજ થઈ ગઈ છે, આજ સવારથી તો મેં કશું નથી કર્યું. ઉઠીને નહીને લોકોની બધાની જેની સ્ટોરી દેખાતી હતી એની સ્ટોરી મેન્શન કરી. એન્ડ બપોરે તો હું સૂઈ ગઈ હતી, મને બહુ જ ઊંઘ આવતી હતી, બિકોઝ કાલ રાત્રે સ્ટોરી મેન્શન કરતા અને ફોનો પતાવતા 4:30 વાગી ગયા હતા. તો બસ હવે હું જઈ રહી છું ત્યાં. તો ચલો ફટાફટ. લઈને આવી છે મારા માટે.
એકદમ આમ એટલું ક્યુટ લઈને આવી છું. અચ્છા, આ મેકઅપ મૂકવા માટે છે એમ ને? ખોલજે, હું જોઉં. વાવ, મસ્ત છે. સ્પેસ બી સારો છે ને એનો, બધું જ ઓલમોસ્ટ આવી જશે. અને બીજું શું લાવી છે? આગળ છે આપણા ગજાનંદ ગણપતિ બાપ્પા. વાવ, મસ્ત. બહુ જ મસ્ત છે. તો આ મસ્ત સિલ્વરના ગણપતિ લાવી છે સિજલ મારા માટે. અને હું કેટલાય ટાઈમથી વિચારતી હતી કે મારે મેકઅપ માટે મારે વેનિટી લેવી છે. તો ખબર નહીં, એને ખબર પડી જ ગઈ હશે કે મારે વેનિટી જોઈએ છે. તે વેનિટી લઈ આવી. થેન્ક યુ, લવ યુ ટુ. આ લોકોને આજે હેપી બર્થડેની ખાલી વેફર ખવડાવવાની છે. હેપી જ્યુસ છે, જ્યુસ બર્થડે વેફર છે ખાલી. તો આવી જાઓ. જ્યાં દેખાઈ જશે ને ત્યાંથી આમ કરે છે. તો ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છીએ જમવા અને રેડી થઈ ગયા છીએ. જમીને હવે ઘરે જઈ રહ્યા છે. કેબ આવી ગઈ છે તો 5 મિનિટથી આવી છે. ગાડીવાળા ક્યારનો મેસેજ કરી દીધો કે ગાડી આ ગઈ હે. આ સાઈડ હશે કે પેલી બાજુ? તો આ છે મારું સેકન્ડ ગિફ્ટ અને જે મને ગિફ્ટ કર્યું છે હિરલે. તો વાવ, થેન્ક યુ સો મચ હિરલ. બિકોઝ આ પરફ્યુમ મારું બહુ જ ફેવરેટ છે અને મારે ઘણા ટાઈમથી મંગાવું હતું. તો ફાઇનલી હિરલે મને ગિફ્ટ કરી નાખ્યું છે. થેન્ક યુ સો મચ હિરલ. અને આપણે ખોલીને જોઈએ અંદરથી આ કેવું છે. સો ધીસ ઇઝ માય મોસ્ટ ફેવરેટ પરફ્યુમ. મને આ પરફ્યુમ બહુ જ ગમે છે લિબ્રાનું. એન્ડ હિરલે આ બર્થડે ગિફ્ટ કર્યું છે મને. સો થેન્ક યુ સો મચ હિરલ.